અવિનાશ એક મલ્ટીનેશનલ કંપનીમાં બહુ સારા હોદ્દા ઉપર હતો. વાઇસ પ્રેસિડેન્ટના પોસ્ટ ઉપર એ વર્ષોથી નોકરી કરતો હતો. એક બહુ પાયાના કર્મચારીથી એણે નોકરીની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે પ્રગતિના સોપાનો સર કર્યા એણે અને એ વાઇસ પ્રેસિડેન્ટના પદ સુધી પોતાની મહેનત, લગન અને ખંતથી પહોંચ્યો. બહુ સરસ મજાનો ખંતીલો માણસ. પણ એનો એક દુર્ગુણ હતો કે એ બધાને પોતાના કરતાં નીચા સમજતો. એ એવું માનતો કે જેટલું એને આવડે છે એટલું કોઈને નથી આવડતું. એ એવું સમજતો કે એની પાસે જે નોલેજ છે એ બધાથી સુપિરિયર છે. એના મનમાં એવી ગ્રંથિ હતી કે એ જે કરે છે એ જ સાચું કરે છે અને એની નીચેના બધા જ કર્મચારીઓ કે એની સાથે જોડાયેલા સગા સંબંધીઓ કે એના મિત્ર વર્તુળ બધાએ મૂર્ખ છે. એના જેટલી બૌદ્ધિક ક્ષમતા કોઈનામાં નથી. આવા એના સ્વભાવને કારણે એ કદાચ પોતાના કરિયરની અંદર પ્રગતિ મેળવી શક્યો, પણ પોતાની જિંદગીમાં, પોતાના પરિવાર સાથે, પોતાના મિત્ર વર્તુળમાં, સમાજમાં એ માન ન પામી શક્યો, ન એ મોભો પામી શક્યો કે ન એ લેવલ ઉપર આવી શક્યો કે લોકોને એને જોઈને આનંદ થાય. ઘણી વખત હોય છે ને કે કોઈ વ્યક્તિ આવે તો આપણને એને જોઈને જ આનંદ આવે. આ વ્યક્તિ આવી, હવે મજા આવશે, આ વ્યક્તિ સાથે વાત કરવાનો મને આનંદ આવશે, મને હસાવશે, કંઈક નવું જણાવશે. આવી બધી બાબતો એને લાગુ પડતી નહોતી. એને ડિપ્રેશન આવવા માંડ્યું, હતાશા, નિરાશામાં એ ગરતામાં ધકેલાઈ ગયો. છેવટે એણે નક્કી કર્યું કે આપણે કોઈ સાયકાટ્રિસ્ટની મદદ લઈએ અને એમણે એક મનોચિકિત્સકનો સંપર્ક સાધ્યો. વેલ નોન મનોચિકિત્સક હતા. આખો કિસ્સો સ્ટડી કરી અને એમણે તારણ કાઢ્યું કે એની આ પરિસ્થિતિનું કારણ છે એનો એક સ્વભાવ, અને એ સ્વભાવ છે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ. આપણા ડિપ્રેશનના ડિસ્કશનમાં DEPR અને E આપણે જોઈ લીધું. હવે SS માનો પહેલો S છે એ આ છે, સુપિરિયરિટી કોમ્પ્લેક્સ. આપણી આજુબાજુમાં પણ ઘણા બધા એવા લોકો છે. તમે અત્યારે આ વિડીયો જોતા જોતા તમારા નજરની સામે એવા લોકોનો છબી ઊભી થઈ ગઈ હશે કે આ વ્યક્તિ આવો છે, એ વ્યક્તિ પોતાની જાતને કાંઈક સમજે છે, દોડડાયો છે, જમીનથી 2 વેત ઊંચો ચાલે છે. આ બધા આપણે શબ્દ પ્રયોગો આવા વ્યક્તિ માટે કરીએ છીએ. થાય છે શું કે એક લેવલ સુધી બધા એનું સહન કરે છે, કારણ કે સંબંધો ટકાવવા માટે સહન કરવું બહુ જરૂરી છે. પણ એ જ્યારે લિમિટ ક્રોસ થાય ત્યારે ગમે એટલો નજીકનો સંબંધ હોય ને, એક લાત મારીને ઘા કરી દે છે. બધેથી છૂટા પડી જવું, બધેથી એકલા થઈ જવું, આપણે પોતાના જ વિશ્વમાં રાચવું પણ બીજા માટે આપણે કોઈ વેલ્યુ નથી એની પણ ખબર હોય, એ પરિસ્થિતિ જ્યારે આ સ્વભાવને કારણે આવીને ઊભી રહે છે ને, ત્યારે જેમ આપણે અગાઉના વિડીયોમાં વાત કરી એમ હતાશા, ગુસ્સો, એન્ઝાયટી અને અંતે ડિપ્રેશનના સ્ટેજમાં પહોંચી જવાનું થાય છે. દુનિયાની અંદર, બ્રહ્માંડની અંદર સાયન્સ એવું કહે છે કે 10⁻22 એટલે 10 ની પાછળ 22 મીંડા મૂકો ને એટલી ગેલેક્સી છે, અને પાછી દરેક ગેલેક્સીની અંદર 10 ની ઉપર 22 એટલે એમાં પણ પાછા 10 ની પાછળ 22 મીંડા મૂકો એટલા તારાઓ છે. એટલે ટોટલ તારાઓની સંખ્યા તમે જુઓ તો 10 ની 44 જેટલી થઈને 10 ની પાછળ 44 મીંડા લગાવો એટલા દુનિયાની અંદર તારાઓ છે. અને એ તારા પૈકીનો એક તારો, એક ગ્રહ નાનકડો એટલે આપણી પૃથ્વી. એ પૃથ્વીની નાનકડો દેશ, એ દેશની અંદર નાનકડું રાજ્ય, એ રાજ્યની અંદર નાનકડું ગામ, ગામની અંદર નાનકડો એરિયા, એ એરિયાની અંદર એક નાનકડું ઘર, અને એ ઘરના નાનકડા રૂમમાં ઊભી અને હું આ વિડીયો શૂટ કરું છું અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો. આપણી ઓકાત શું છે એ ગણતરી કરવા માટે આ 30 સેકન્ડની વાર્તાલાપ
કાફી છે. સુપરલેટિવ ફીલ કરવા માટે આપણી કોઈ ક્ષમતા જ નથી. આપણે સુપરલેટિવ ફીલ કરીએ, નો ડાઉટ પોતાની જાતને આપણે ઊંચા સમજતા હોઈએ. મે બી દરેક વ્યક્તિનું લેવલ આપણા જેટલું ન હોય, કદાચ કોઈ આપણા કરતા ઓછી ક્ષમતાવાળા વ્યક્તિઓ હોય, અને આપણા કરતા એવા ઘણા બધા વ્યક્તિઓ છે જે વધારે ક્ષમતા ધરાવે છે. તો આપણે આટલું આત્મશ્લાઘા કરવાની શું જરૂર છે એ આપણે બુદ્ધિથી વિચારવું જોઈએ. આત્મશ્લાઘા અંતે માણસને છૂટો જ પાડે છે બધાયથી. પરિવારનો ગમે એટલો નજીકનો વ્યક્તિ હોય, એક લેવલ પછી સહન નથી કરતું. પત્ની હોય, માતા પિતા હોય કે બાળકો હોય. પછી આપણે એવી વસ્તુ કહીએ કે મને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવામાં આવ્યો છે, કે મૂકી દેવામાં આવી છે અને મને એકલા પાડી દેવામાં આવ્યા છે. તો મિત્ર, તાળી ક્યારેય એક હાથે નથી વાગતી. તાળી હંમેશા બે હાથે જ વાગે છે. સનાતન નિયમ છે. આપણે નિયમને માત્ર એક જ તરફી જોઈએ છીએ. સામેવાળો ખોટો છે એ જ માનસિકતાથી આપણે આગળ ચાલીએ છીએ આખી જિંદગી, અને પોતાની જાતને બે ડગલા આગળ બીજાથી માની અને આપણી જ જિંદગી ઝંડ કરીએ છીએ. દોસ્તો, આ સ્વભાવને થોડો કાબુમાં રાખીએ ને તો આપણે બીજાને આપણા લેવલ ઉપર જોઈ શકશું. ટોચ ઉપરથી બધું નાનું નાનું દેખાય, પણ જ્યારે તમે એક લેવલ ઉપર હો ને ત્યારે તમને બધા પોતાના જેવા દેખાય. અને હંમેશા આત્મીયતા પોતાના જેવા લોકો સાથે જ બને છે, નહીં કે બહુ ઊંચા કે બહુ નીચા લોકો સાથે. મનુષ્ય ફેમિલી વગર, મિત્રો વગર, સમાજ વગર રહી શકતો નથી. એ સનાતન સત્ય છે, અને એ સત્યને આપણે ફોલો કરવું હોય તો આપણે આપણો આવો સ્વભાવ, આત્મશ્લાઘી સ્વભાવ, પોતાની જાતને ઊંચા માનતો સ્વભાવ, પોતાનું દોડડા પણ આપણા ખીચામાં રાખવું જોઈએ. શું થશે? નથી, બધા આપણને પ્રેમ કરશે, બધા આપણને હૂંફ આપશે, અને આપણે પણ એવા કેપેબલ બનશું કે આપણે કોઈના માટે કંઈક કરી શકીએ. અને એ સ્ટેજ જ્યારે આવશે ત્યારે ડિપ્રેશનની શું ઓકાત છે યાર કે આપણી આજુબાજુ ભટકી શકે. પ્રશ્નો મારી અને તમારી બધાની જિંદગીમાં છે, પણ સરળ સ્વભાવ, બીજાની સમકક્ષ પોતાને સમજવાની એક વૃત્તિ અને બધાને પ્રેમ કરવાનો આપણો એક મનોભાવ એ આપણને સુખી જિંદગી માટે રસ્તો બતાવે છે. અને સુખી જિંદગીની અંદર ડિપ્રેશનનું કોઈ નામો નિશાન હોતું નથી. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આવતા વિડીયોમાં ફરીથી એક નવા વિષય સાથે, ડિપ્રેશનના SS ના સેકન્ડ S સાથે હું તમારી પાસે હાજર થઈશ. અપેક્ષા છે કે આ વિડીયો પણ તમને ગમ્યો હશે. લાઈક કરશો, શેર કરશો, અને જો ચેનલને બાકી હોય સબસ્ક્રાઇબ કરવાની તો કરવી બને છે. આ બાજુ મારા 2 વિડીયોઝ, આ બાજુ મારું સબસ્ક્રાઇબનું બટન. ફરીથી નવા વિડીયો સુધી તમારા મિત્ર દિવ્યમ અંતાણીને રજા આપશો. નમસ્કાર.